કરતાં કહ્યું કે જન્મ પહેલાં સાદી ક્યાંથી હોય? માણસ જન્મે તેમ સાદી હોય? અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ આ પૃથ્વી પર પધાર્યા જ નતા. એટલે બધાને કોઈ આ તત્વને કોઈ સમજી શક્યા નથી. આજે પણ બધા સમજી શકતા નથી. એ અઘરી પડે વાત છે. એટલે ખૂબ ધન્યવાદ કહેવાય ભગતજી મહારાજને. અને ગુણાત્યાન સ્વામીએ પણ સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી જે ભણું એ પણ એમણે પ્રવર્તાવ્યું. એ પણ મોટા મોટી વાત કે જેવા છે જેવા સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોત્તરાવતારી સર્વકારણકારણ સર્વોપરી એવા જે ભગવાન એની જે ઓળખાણ કરાવી એ ઓળખાણ પણ ગુણાત્યાન સ્વામી જ કરી શ્રીજી મહારાજની. બાકી તો બ્રહ્માંડ બધા સંતોએ કહ્યું ધામમાં જોયું કે અમે તો અક્ષરધામમાંથી પોટલા લઈને આવ્યા હતા. એ પોટલા પેકે પેક લઈને અમે જઈએ જ પાછા, પણ હવે પોટલા તમે છોડજો, ગુણાત્યાન સ્વામી કહ્યું. અને એ ગુણાત્યાન સ્વામીએ એ આ સર્વોપરી ભગવાનની વાતો એ પણ પોતે તમે જોયો છે. આપણે જુનાગઢ બધા જઈએ છીએ તો એ રાધારમણ મંદિર જે છે જૂનું, એ મંદિરમાં મોટી ધર્મશાળા જે સભા મંડળ જે છે અને એની અંદર ગુણાત્યાન સ્વામી 40 વર્ષ 4 માસ 4 દિવસ એ ત્યાં પોતે અખંડ એમને કથા વાર્તાનો અખાડો જોડાયો. વિચાર કરો કે 24 કલાક ચાલે કથા વાર્તા. 8 પુરાણી, એક પુરાણી 3 કલાક કથા કરે. કથા કરનાર પણ જબરા કહેવાય, કથા સાંભળનાર પણ જબરા કહેવાય. સાંભળનાર કથા કરનાર બદલાય, સાંભળનાર પણ બદલાય, પણ 24 કલાક ચાલે અખાડો એ વાંચો. કારણ કે ગુણાત્યાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછેલો શ્રીજી મહારાજને કે મારે શું કરવું? મોદાની સેવા કરવી, આત્મા ભળવું કે વાતો કરવી કે ભગવાનનું અખંડ ધ્યાન કરવું? આ ચાલુ મારે શું કરવું? ત્યારે ગુણાત્યાન શ્રીજી મહારાજે કહ્યું તમારે વાતો કરવી. ગુણાત્યાન સ્વામી કે ત્યારથી વાતો શરૂ કરી એ પુસ્તકો ત્યારે બંધ કરીને ખુલ્લું ગયું. અને આજે આપણે જોઈએ છીએ કે વચનાથ વાંચીએ આપણે, અને વચનાથ જે છે શ્રુતિગ્રંથ છે, એનો શ્રુતિગ્રંથ છે બંને. ગુણાત્યાન સ્વામી વાંચો, સ્વામી મહારાજની વાત વચનાથ વાંચો તો એની બધી વસ્તુ સ્વામી વાતો વાંચો એટલે બધું એ ભેગું મળતી જાય. અને સ્વામીએ જબરદસ્ત વાતો બી કરી ગુણાત્યાન સ્વામીએ. અને જે શ્રીજીમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે છે એવું જબરદસ્ત જે જ્ઞાનની વાતો એ આટલા બધા 500 પરમહંસો હતા, બધા જબરદસ્ત ઐશ્વર્યવાળા હતા, પણ એ કોઈ એમને જે વાત કરી એવું વાતનું પ્રવર્તન કોઈએ કર્યું નથી. એનો અર્થ એ થયો કે 5 તત્વો જે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ, આ 5 નારીના તત્વો, એમાં જે પરબ્રહ્મ 5મું તત્વ એની નિકટમાં નિકટ આવે અક્ષર બ્રહ્મ. એટલે પરબ્રહ્મનો મહિમા અક્ષર બ્રહ્મ જ સમજી શકે પૂરેપૂરો. આજે આપણે પૂછીએ ને શાસ્ત્રીમાનો મહિમા, પ્રમુખ સાહેબના મહિમા હોય તો આપણને મહિમા ના સમજાય. એમને જોયા એને અનુભવ્યા છે. જેને જોયા અનુભવ એને મહિમા હોય. આપણે બોલીએ ખરા, વાતો કરેલા આપણે ભેગા બોલીએ, પણ યથાર્થ મહિમા ક્યારે? તો જો મહારાજને પોતે શ્રીજી મહારાજ પોતે આમાં પ્રમુખ સાહેબ મહારાજ આપણને 71 વચનાથનું જે આખા પ્રતિજ્ઞા કરાવી એમાં પણ વાત એ જ કરીને કે પોતે અક્ષરધામ લઈને આવ્યા હતા. ઐશ્વર્ય પાર્ષદ સમગ્ર ઐશ્વર્ય લઈ પધાર્યા છે. આ વાત આપણને સમજવાની બીજા કરવાની છે. આ વાતો જે છે બધી
એ અત્યારે આપણે બધી કરીએ છીએ બધા, પણ અત્યારે થોડું સરળ છે વાત કરવી, પણ એ ટાઈમે કેટલું અઘરું પડતું છે. સ્વામિનારાયણ ભગવાનને પણ પોતે જ્યારે પધાર્યા ત્યારે એમને પણ આ વાતો બધી કરવી, આ એકાંતિક ભક્તિની વાત અને આ અક્ષરધામની વાત, કલ્યાણની વાત. મને ઘણી વખત વિચાર કરું છું કે આ બધા અવતારો જે થયા, બધા 24 અવતારો થયા બધા, પણ એ અવતાર અંદર તમે જો કોઈ આ વાત આપણે જે સ્વામિનારાયણ ભગવાન જે કલ્યાણની વાત કરી છે ને, એ વાત કરીને મારામાં લડાલડી ચાલે ધમાધમ, બીજું ચાલે જ નહીં. સીતા માતા ક્યાં ગામ ઉધવા નીકળ્યા, વનમાં ગયા, જંગલમાં ગયા. પણ આ કલ્યાણ, તમારું આત્માનું કલ્યાણ કોણ તે કરવું, એ વાત તો આપણને આ સંપ્રદાયમાં જ ખબર પડી. હું પહેલાં મહાદેવમાં જતો, માતાના જતો હતો, કેટલા ડોંગરેમાંની કથા સાંભળી કે તેની જોડે રહ્યા, માધવ સંપ્રદાય મળ્યા, બીજા સંપ્રદાય મહાત્મા મળ્યા, કેટલાક જોડે ફર્યા મળ્યા મને. પણ આ વાત તો મને આ પ્રમુખ સાહેબ મળ્યા પછી આપણને આ વાત સમજીને ખબર પડી. અને ગુણાચાર્ય આગ્રહ રાખ્યું મહારાજની સ્વામીમાં. તો આપણે મોટા સ્વામી જે થઈ ગયા આશાબેન ઈશ્વરભાઈ પુસ્તકો લાટમાં, તે ઈશ્વરના દીકરા તુલસી વકીલ, બહુ પ્રખર, બહુ જબરદસ્ત જ્ઞાન સત્સંગના વકીલ પેલા એ જમાનામાં. એમની જોડે હું કાંઈ બેસતો, રાત્રે જો અઠવાડિયે લોકો જોડે, તો બધી વાતો મને કે પછી મેં પૂછ્યું આમ કેમ આંગળી રાખે છે, આમ આંગળી કરીને બેઠા હતા મહારાજ, આમ આંગળી કરી. આ અક્ષર શું, પુરુષોત્તમ શું, એ આપણે કંઈ ખબર જ નહીં. આ તો બધા લોકોને તો એમ જ છે, બધું બહાર તો લોકોમાં કે આ આરતી જે અંબા માતાની આરતી ઉતારી દીધી અને જરા બાપાની આરતી ઉતારી, પછી એટલે બધું થઈ ગયું. અમે તો કાયમ પૂનમ સાહેબ રણછોડજી જવાનું, ડાકોર તો જવાનું જ કાયમ, 500 રૂપિયાનો થાળ કરવાનો તમારે પેટ મૂકવાની. અમે તો દાદા પહેલેથી કરતા, કેટલા લોકો નવરાત્રિ કે 9 દિવસના ઉપવાસ કરે. પણ એ તમે બધા જુઓ કે એટલે એમાંથી આ વસ્તુમાં કોઈ બહાર નીકળ્યા જ નહીં, એટલે લોકો ભક્તિ માનતા નહીં. સંત લઈને ચાલતા જવું, દ્વારકા ધજા ચડાવજો, ડાકોર ધજા ચડાવજો, આ બધું જે લાગે એ બધા દેખાય વધારે બાહ્ય રીતે, ત્યારે ચાલતા જાય બધા. આપણે બેઠા બેઠા દૂધપાક જમતા હોઈએ અને ચાલતા જતા હોય, તો એમ થાય કે આ શું કરે છે. પણ એ બિચારા બહાર શું છે કે પરોક્ષ જે છે એની ભક્તો, જે ભક્તિ દ્વારા મુમુક્ષુ છે, એને બિચારા સાચો માર્ગ બતાવતા નથી. એનામાં શ્રદ્ધા વધારે છે, શ્રદ્ધા ખૂબ છે બધા. ઉપવાસ 9 દિવસ ઉપવાસ કરતા હોય, ચાલતા સંઘમાં જતા હોય, બીજું કરતા હોય, પણ એને આ વાત સાચી શું છે એ સમજાવનાર કોઈ મળે નહીં. એટલે જ્યાં સુધી સાચા સંત ના મળે ત્યારે સાચી વાત સમજાય નહીં. આપણને સરળ થઈ ગઈ વાત. સરળ એટલા માટે કે આપણને સ્વામી મળ્યા એટલે, અને સ્વામીને આપણને ઓળખાણ થઈ, અને સ્વામીની સાથે સમાગમ રહ્યા, એટલે આપણે માટે બહુ સરળ થઈ ગઈ વાત. પણ આ અઘરી વાત આ છે. આ જે છે એ તો તે વખત પણ સમજો 500 બ્રહ્મણ સુધી એમાં પણ કેટલાને ઝાડાથી જતા, સરોપરી વાત કરીએ તો ઝાડાથી જાય. આવું કેટલા સંતોન થતું હતું. એટલે બધા સંતોને પણ આ વાત સમજાતી નથી કે સ્વામિનારાયણ ભગવાન સરોપરી છે ને ગુણાત્મક અક્ષરબ્રહ્મ છે. આ ગુણાત્મક અક્ષરબ્રહ્મને કેમ ના સમજવા? મહારાજ જમતા હતા, બધા જમતા હતા, મહારાજ વાત બ્રહ્માંડ કે આ ગુણાત્મક સ્વામી છે તે લાડુ, હા કે સ્વામી હા લાડુ જમી છે, વધારે લાડુ જમી છે કેવા છે, ઘણા એવું માને. પણ મહારાજ ત્યાં વડતાલ મળતા શ્રીજી મહારાજ અને ગુણાત્મક સ્વામી 18 ગોદડીઓ, બધા સંતો જે બીમાર હતા એની માતાની ગોદડીઓ હતી. અને બીજી વસ્તુ એ હતી કે જે બીમાર નહોતા એ લોકોએ ગોદડી આને ધોવા, એ ગોમતીમાંથી ધોઈ ગુણાત્મક ખભા નાખીને આવતા હતા હનુમાનજીના જે દરવાજો છે ત્યાં આગળ, અને મહારાજ ત્યાં બેઠા હતા સભામાં.
ત્યાંથી મહારાજે કે મારે જો મને બહુ ભાર લાગે છે એટલે બીજાને મોકલે નાદર મોકલે અને પછી કીધા લઈ આવો એનું મધેથી ભાર ઉતારવામાં ખભામાંથી ગુણાત્યા છે બેની સાથે આત્મીયતા હતી, એકાત્મતા હતી. તો એમનો ભાર જે છે એમને ભાર લાગતો હતો. અને મહારાજ કહે છે, બધા કહે છે ભાઈ મેં ગુણાત્યા છે તમને 24 કલાક મને એ જેમ સાપ સંસામાં પકડે એમ અમે અમને પકડી રાખ્યા છે. ત્રણેય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં ત્રણેય અવસ્થામાં પોતે એમને પકડી રાખે છે. એવા આ ગુણાત્યાન સ્વામી છે. તો એ વાત પણ તે વખતે આ અક્ષર બ્રહ્મ ગુણાત્યાન સ્વામી એની પણ ઓળખ કરવી એ બહુ અઘરી હતી. એટલે ભગતજી મહારાજ અને જાગા ભગત એ બે મંડ્યા, જાગા પ્રાગા કહેવાતું હતું અને બંને બરાબર વાતો સમજાય એના માટે ભગતજી મહારાજને કેટલું દુઃખ પડ્યું. વડતાલમાં એવું કહેવાતું કે ભગતજીને ઓળખાણ આપીએ તો કોણ, તો કહેવાય એવું કે જેનું વધારે વધારે અપમાન થાય ને એ માનું કે ભગતજી છે, એ પ્રાગજી ભગત. અને પ્રાગજી ભગતને આ રીતે પોતે હતા. પણ મુદ્દાની વાત એક જ કે પ્રાગજી ભગતને પ્રાગજી ભગત લખતા નથી આવડતું, એવું લખી શકતા. ડૉક્ટર સંજયગત વાત કરે, એક લેખ લખ્યો નહીં, એક કીર્તન બનાવ્યું નથી, કોઈ એવું પ્રવચન કર્યું નથી, કોઈ એવી વસ્તુ, કોઈ એવી એક ખાસ એવું કે અગત્યનું એવું કોઈ મંદિર બનાવ્યું હોય કે મોટું કાર્ય કર્યું હોય એવું કોઈ ભગતમાં નથી કર્યું. છતાં શાસ્ત્રીમાં એમને ચરોતના પાટીદાર વિદ્વાન આટલા છતાં પણ પોતે એમને ભગતજીમાંને ગુરુ બનાવ્યા એ પણ મોટી વાત કહેવાય. એટલે આપણે માટે મોટી વાત શું આનંદની વાત છે કે આપણને એક અક્ષરબ્રહ્મ ગુરુની અક્ષરબ્રહ્મની જે પરંપરા જે છે ગુરુ પરંપરા એ ચાલુ રહી. અને જો અક્ષરબ્રહ્મ જ્ઞાતાશ્રી હતા તો એમની ચાલુ રહી. ઘણા લોકો ગોપાલને અક્ષર માનતા હતા, મારા લોકો ઘણા ગોપાલને અક્ષર માનતા હતા, પણ એ ગોપાલને જે અક્ષર હતા તો એમની પણ પરંપરા પાછળ ચાલુ ના રહી. જ્યારે ગુણાત્યાંશનો આખો વેલો એ ગુણાતીત વેલો આપણે છે અત્યાર સુધી પણ આપણે ચાલુ છે. એ બતાવે છે કે આ જ્ઞાન સાચું છે, આ અક્ષર પુરુષોની વાત સાચી છે, ગુણાત્યાંશના અક્ષર એ પણ સાચી વાત છે અને મારા સર્વોપરી ભગવાન છે એ પણ વાત સાચી છે. એટલા માટે એવું કહેવાય કે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી ના જાણીએ ત્યાં સુધી આપણે ભ્રમરૂપ થવાય નહીં, અને ભ્રમરૂપ ન થવાય ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં. આ બે કલમ મોટી જબરદસ્ત છે આપણે ત્યાં. એ બે કલમ તો જ્યારે અક્ષરબ્રહ્મને ઓળખીએ આપણે, એનો મન કરવો તો સમાગમ કરીએ તો થાય. એટલા માટે ગુણાત્યાન સ્વામી શિવલાલે પૂછ્યું પેલા ભ્રમરૂપ કેમ થવાય? ત્યારે સ્વામી કે આ જલો ભગત છે એની મારી જોડે હેત છે, જરા ભગતની મારી જોડે હેત છે, વાતો બધી વારી સાંભળે. આ ગુણાત્યાન જે વાતો કરતા હતા ને એ વાતોમાં એવું વાતો કરતા પોતે કે કરોડ રૂપિયા દેતા મનુષ્ય દે ના મળે, કરોડની વાત કરે, લાખની વાત કરે. એ જન્મમાં કરોડની લાખની વાત બોલે એટલે કેટલી મોટી વાત લાગે. જરા પકડ બધું સાંભળે કથા. પછી એ શું કરે, પેલો બહાર સિક્યોરિટી હોય ને દરવાણી એને પૂછવા જાય, એટલે આ સ્વામી જે વાતો કરે બધી ગુણાત્યાન સ્વામી લાખો કરોડ એ વાત સાચી ખોટી? તો પેલો શું કહે, પેલા તો પગાર આપે કામ, એટલે પેલો શું કહે સ્વાય મોટા ને ગપ્પા મોટા, એટલે બધું સાંભળે બધું કોઈ પણ થઈ જતું સમજાય નહીં. એટલે સ્વામી કે જલાપકને મારે હેત ખરું, પણ બ્રહ્મરૂપ ક્યારે થાય કે હેત હોય, મોટા પુરુષમાં હેત હોય, પછી તેમાં વિશ્વાસ બેસે અને ત્રીજું કોઈ નિષ્કપટ થાય, અને એ ના થાય એટલે કોઈ બ્રહ્મરૂપ થાય મને રહે જ નહીં બાકી. તો એટલા માટે એમણે કહ્યું કે આ જલાપકને હેત ખરું માર્યું, તો મારા વચનમાં વિશ્વાસ આવે નહીં. એટલે વચનમાં વિશ્વાસ રાખવો પડે. આપણે ત્યાં મોટી વાત એ છે આપણા સંપ્રદાય કે સ્વરૂપ નિષ્ઠા જળ જોઈએ. આપણે ત્યાં એ જ મહારાજ એ જ ગુણાત્યાન દ્વારા ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં, યોગી મહારાજ, પ્રમુખ સાહેબ, વર્તમાન કાળે મહંત સાહેબ મહારાજ દ્વારા એ જ મહારાજ પ્રગટ છે અને આપણને મહારાજ સાક્ષાત મળ્યા છે. એવો જે દ્રઢ નિષ્ઠા અને એ સ્વરૂપ નિષ્ઠા જે દ્રઢ થવી જોઈએ એ મોટી અગત્યમાં અગત્ય કાર્ય એક જ કરવાનું. આપણે આપણા સંપ્રદાયની કથા સાંભળીએ,
દંડવત કરીએ, વ્રત કરીએ, યજ્ઞ કરીએ, યોગ કરીએ, આ બધું કરીએ ખરા, પણ જો સ્વરૂપ નિષ્ઠા દૃઢ ના હોય તો એ કશું કામનું નહીં. એટલે પહેલાં એકલો એ સ્વરૂપ નિષ્ઠા એકલો છે. એ સ્વરૂપ નિષ્ઠા દૃઢ આપણે કરવાની. એટલે આપણે બધા બહુ નસીબદાર છે ચરણના હરિભક્તો બધા, કે આપણે ત્યાં તો શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજ આપણે ઘેર ઘેર વધારેલા છે, ઘરે ઘરે આવેલા છે. આપણને આપણા પેટમાં કેટલી પ્રસાદી પડી છે એમની, અને આપણને કેટલા આશીર્વાદ આપ્યા છે, એમની નજીકમાં રહ્યા છે આપણે. એટલે આપણે માટે અક્ષર બ્રહ્મની વાત એ બહુ સરળ થઈ ગઈ અને આપણને આ મહિમા સમજાયો. એટલે આપણે એક જ વાત નહીં કરવાની કે એમાં હેત તો આપણને સ્વામી કરવા માગે, બધું આપણને બોલાવે ચલાવે છે, એટલે હેત તો કરે છે. હેતની સાથે આપણે અમે વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. ભગતજીમાં જેમ ગુણાચાર્ય સમાજ મંડ્યા એમ આપણી પાછળની પાછળ બધા મંડી મંડીએ અને એ સ્વરૂપ નિષ્ઠામાં આપણે દ્રઢ થઈએ અને એના દ્વારા આપણું કલ્યાણ છે, મોક્ષ છે, એવી દ્રઢતા આપણે આ દિવસે આપણે એ કરવાનું. આજનો જે ઉત્સવ કરીએ એમાં સમજવાનું એટલું જ કે આપણે જે આપણને પ્રગટ સ્વરૂપ જે મળ્યું છે, અક્ષર બ્રહ્મ દ્વારા જે મહારાજ પોતે બેઠા છે, વિવેક સાગર સ્વામી ઘણી બધી વાત કરે. એ પોતે આટલા દામ હતા અને એમના પ્રોફેસર હતા પીએચડી કરનાર પીએ મોદી સાહેબ. તે મોદી આવેલા પછી સ્વામી, પછી યોગી બાબા ત્યાં હાજર હતા. અને પછી એમને વાત કરી વિવેક સાગર સ્વામી કે અક્ષર બ્રહ્મ જે છે એ ગુણાચાર્ય સ્વામી છે, અને અક્ષર બ્રહ્મ તત્વ જે છે એ વાત એને સમજાય. પછી કે અક્ષર તત્વ ખરો, પણ અક્ષર જે છે ને એ તત્વ તમે બતાવો તો ઉપર લઈ ગયા મંદિરમાં, આટલા મંદિરમાં, અને અક્ષર બ્રહ્મની મૂર્તિ બતાવી ગુણાચાર્ય સ્વામી કે આ જો અક્ષર બ્રહ્મ. અને પછી એને કહ્યું વિવેક સાગર કે એ અક્ષર બ્રહ્મ છે ને એ પણ અત્યારે પ્રગટ છે, હરતું પડતું એ નીચે બતાવો કે એમ કે મોદી સાહેબ જગ્યા નીચે અને નીચે યોગી આપણને બતાવે આ અક્ષર બ્રહ્મ હરતું પડતું તત્વ આ તે બરોબર. એટલે એમને નવી લાગી. એ પોતે બોલતા હતા કે અક્ષર ઇઝ ફોરગોટન ચેપ્ટર ઇન ફિલોસોફી, કે આ ફોરગોટન ચેપ્ટર છે. અક્ષર બ્રહ્મ કોઈ વાત સમજાયા જ નથી હોય તો કે એવું નથી. અક્ષર બ્રહ્મને બતાવવા વાત વિવેક સાગર સ્વામીના પ્રોફેસરને આ વાત કરેલી એ ઘણી વખત પોતે પ્રવચનમાં આ વાત આપણને કરતા. તો આ વાત આપણને સમજવાની આટલી જ. એટલે મહારાજના પ્રાર્થના કરીએ કે આપણને પણ નડિયાદ સત્સંગ મંડળને તો બહુ જ લાભ મળેલો છે. સ્વામિનારાયણ ભગવાન આવી ગયા, ગુણાચાર્ય સ્વામી આવી ગયા, ભગતજી મહારાજ આવી ગયા, ભગતજીમાં શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ, આ બધાનો આપણને યોગ થયેલો છે. અને ઘર બેઠા ગંગા જેવો આપણને લાભ મળેલો છે. એ મોટા મોટા આપણા ભાગી છે. એટલે આવો ભાગશાળી માનીને આપણે હંમેશા આનંદમાં, કેપમાં એ નડિયાદમાં ફરવું આપણે, અને બીજાને વાતો આપણે બધી અક્ષરબ્રહ્મની વાતો કરવી, જેથી પડીને આ હોલ ન પડે. સ્વામિનારાયણ ભગવાનની જય.